અમરેલી જિલ્લામાં રહેતા ખેડૂતે 4 વીઘામાં ફૂલની ખેતી કરી, જેમાં સફેદ, કેસરી અને પીળા ફૂલનું વાવેતર કર્યું. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. મારું નામ પ્રવીણભાઈ મનસુખભાઈ ડોબરિયા, ગામ બરવાળા 22, તાલુકો કુકાઓ. હું 10 લગીન અભ્યાસ કરેલો છે. બરવાળા 22માં જ અભ્યાસ કરેલો છે. હું બરવાળા 22માં જ ખેતી કરું છું. મારી પાસે 90 વીઘા જમીન છે. મેં 4 વીઘામાં ફૂલની ખેતી કરેલી છે. 4 વીઘામાં ફૂલની ખેતી કરેલી છે. 10,000 રોપા લાવ્યો તો હું. 5,000 છે લેમન, એટલે કે આપણે પીળા, 3,000 છે કેસરી અને 2,000 સેવન્ટી. કુલ ટોટલ ખર્ચો થયો તો એમાં 40,000નો ખર્ચો થયો હતો. પછી એમાં લેબર ખર્ચો પછી લાગે છે, પછી કોઈ ખર્ચો છે નહીં. ખાતર કે દવા એવું કાંઈ ફૂલમાં જોતું નથી. 2.5 થી 3 લાખ રૂપિયાનું ઉત્પાદન મને મળશે. બહુ સારું મળશે, બહુ સારું છે. ફૂલની ખેતી બહુ સરસ છે. ફૂલનો ભાવ શું છે અત્યારે મળે? ફૂલનો ભાવ અત્યારે મળે છે, સફેદ છે 70, એના 60-70 મળે છે, અને લેમન ને કેસરી છે એના 45-50 રૂપિયા મળે છે. ક્યાં વેચાણ કરો? અમે અમરેલી ને બગસરા. કેટલાક ખેડૂતો બાગાયતી પાકોનું વાવેતર કરીને તો કેટલાક ખેડૂતો વિદેશી ફળ ફૂલનું વાવેતર કરી તેમાંથી અન્ય પાકોની સરખામણીએ સારું એવું ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં આમ તો મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ ઘણા ખેડૂતો હવે અવનવા પાકોનું વાવેતર કરી જેમાં સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના બરવાળા 22 ગામના ખેડૂત પ્રવીણભાઈ ડોબરિયા, જેઓએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, તેઓ પાસે હાલ 90 વીઘા જેટલી જમીન રહેલી છે, જેમાં પોતે 4 વીઘામાં ફૂલની ખેતી કરી છે. ફૂલની ખેતીમાં તેની માવજત ઓછી કરવી પડે છે અને ખર્ચ પણ ઓછો થાય છે, જેથી ખેડૂતે આ ફૂલની ખેતી કરવાનું નક્કી કર્યું. વાવેતર માટેના રોપાની ખરીદીથી લઈને વાવેતર સુધીનો તેઓને 40,000 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. હાલ તેઓ ફૂલનું વેચાણ અમરેલી અને બગસરા કરે છે, જ્યાં તેઓને પ્રતિ કિલોએ ભાવ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા અને 60 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે. ખેડૂતના જણાવ્યા મુજબ પોતે વાવેતર કરવા માટે 10,000 રોપાની ખરીદી કરી હતી, જેમાં 5,000 લેમન એટલે કે પીળા ફૂલનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે 3,000 જેટલા કેસરી અને 2,000 જેટલા સફેદ રોપાનું તેઓએ વાવેતર કર્યું છે, જેની પાછળ તેઓને 40,000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે, પરંતુ હાલ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે, તેમાંથી સારું એવું ઉત્પાદન પણ મળી રહ્યું છે. ખેડૂતના જણાવ્યા મુજબ પોતે 40,000 રૂપિયાના ખર્ચની સામે ફૂલનું વેચાણ કરી 2,50,000 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીનું તેમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે. ખાસ કરીને ફૂલની ખેતીમાં અન્ય પાકોની સરખામણીએ ખર્ચ ઓછો થતો હોય અને તેની સામે ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે ફૂલની ખેતીમાં પોતાને સારી એવી સફળતા મળી છે.